વરસાદના કારણે આ બધું ભીનું થઈ ગયું છે એટલે કબૂતરાને ઝાર નાખવી પડે અને અત્યારે ચોમાવું વાતાવરણ થઈ ગયું છે। વરસાદ પડ્યો એટલે એને ઝાર તમારા આજુબાજુમાં જગ્યાએ હોય તો નાખજો। અત્યારે ચોમાવું કહેવાય એટલે જય ભોળાનાથ। હું છું દર્શન પરમાર ગઢડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હમણાં આપણે યુટ્યુબમાં વિડીયો ઉતારતા નહોતા કારણ કે હમણાં આપણે બીમાર હતા, તો આપણે અત્યારે જ આવી છીએ કબૂતરની ઝાર નાખવા। અમે બાપ દીકરો બે જાય પડખે વંડો છે એમાં, તો હાલો તમને ત્યાં લઈ જાઓ। હાલે માનું હાલ હાલ આપણે તીતી નાખવા જવાનું। હાલ ઊભો થાય। જાય તીતી આવી હાલ હાલ માનું અને કબૂતરને બધે આમ નાખવા માંડ। હા બધે નાખજે હો। હા સાજુભાઈ હા મોટા ભરી ભરીને નાખ, તો તીતી આવશે હમણાં। વરસાદના કારણે આ બધું ભીનું થઈ ગયું છે એટલે કબૂતરાને ઝાર નાખવી પડે અને અત્યારે ચોમાવું વાતાવરણ થઈ ગયું છે। વરસાદ પડ્યો એટલે એને ઝાર તમારા આજુબાજુમાં જગ્યાએ હોય તો નાખજો। અત્યારે ચોમાવું કહેવાય એટલે તો આમ નખાય માનું। આઈનકોર 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 નખાય જો। પછી હાલ આપણે કબૂતર આવશે હો। હવે તીતી આવશે ને, અને શું આવશે તીતી?